હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રંજનની રસોઈમાં। તો આજે આપણે ફટકડીનો ઉપયોગ કર્યા વિના બટેકાની વેફર સૂકવ્યા પછી કાળી ના પડે અને તળ્યા પછી લાલ ના થઈ જાય એવી સરસ ને વ્હાઈટ કલરની એકદમ સહેલી રીતથી બટેકાની વેફર બનાવશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી લઈએ। તો એના માટે મેં અહીંયા મોટી સાઈઝના બટેકા લીધા છે વેફર બનાવવા માટે। અત્યારે આપણે અહીંયા 4 બટેકાની વેફર બનાવશું। તો હવે આપણે આને સ્લાઇસરની મદદથી બટેકાની છાલ ઉતારી લેશું। તો બટેકાની છાલ ઉતારીને આને ડાયરેક્ટ પાણીમાં મૂકતા જશું, જેથી બટેકા છે એ કાળા ના પડી જાય। તો ફ્રેન્ડ્સ, આ જ રીતે આપણે બધા જ બટેકાની છાલ ઉતારી લેશું। તો ફ્રેન્ડ્સ, બટેકાની છાલ આપણે ઉતારી લીધી છે। હવે આપણે આ બટેકામાંથી ચિપ્સ બનાવી લેશું, વેફર પાડી લેશું। તો આ રીતે બટેકું રાખીને હાથમાં લાગે નહીં એ વાતનું ધ્યાન રાખીને બટેકાની ચિપ્સ પાડી લેશું। તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો તમે એકદમ સરસ એવી વેફર પડી છે આપણી। નહીં વધારે જાડી કે નહીં વધારે પાતળી, એકદમ મીડિયમ થિકનેસવાળી વેફર સરસ બનીને તૈયાર થઈ છે। હવે આપણે વેફરને તરત ડાયરેક્ટ પાણીમાં રાખતા જશું, જેથી વેફર આપણી કાળી ના પડી જાય, અને બીજી વેફરને પાડી લેશું। તો ફ્રેન્ડ્સ, આની પાછળનો જે આ ભાગ વધે છે બટેકાનો, એનું આપણે શાક પણ બનાવી શકીએ છીએ, અથવા તો બાફીને તેના પર ચાટ મસાલો, ચટણી, મીઠું નાખીને પણ ખાઈ શકાય છે। તો ફ્રેન્ડ્સ, આ બાકીની વેફરને પણ આપણે પાણીમાં મૂકતા જશું। સરસ એવી વેફર, આ જ રીતની વેફર આપણે મીડિયમ થિકનેસવાળી બધી જ વેફરને બનાવી લેવાની અને પાણીમાં રાખી દેવાની। તો બધી જ વેફરને આપણે પાડી છે, જોઈ શકો છો તમે, સરસ વેફર બનીને તૈયાર થઈ છે। તો ફ્રેન્ડ્સ, વેફર કાળી પડી જવાનું કારણ હોય છે કે આ બટેકામાં રહેલો સ્ટાર્ચ, એટલે આપણે આને 2-3 વાર પાણીથી ધોશું, જેથી વેફર છે એકદમ સરસ સફેદ બને। તો ફ્રેન્ડ, જોઈ શકો છો એકદમ ચોખ્ખું પાણી થઈ ગયું છે। હવે આપણે આ વેફરને બાફી લેશું, જેના માટે મેં અહીંયા પહેલેથી જ પાણી ગરમ મૂકી દીધું છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે વેફરને ગરમ પાણીમાં બાફી લેશું। આપણે ગરમ પાણીમાં નાખી દઈએ। હવે આપણે આમાં ફરાળી મીઠું એડ કરશું। મેં અત્યારે અહીંયા ફરાળી મીઠું સ્વાદ અનુસાર એડ કર્યું છે, જેથી આપણે આ વેફરને ઉપવાસમાં પણ ખાઈ શકીએ। તમે રેગ્યુલર મીઠુંનો પણ ઉપયોગ કરી શકો છો। મિક્સ કરી લઈએ સરસ રીતે અને ઢાંકીને 2-3 મિનિટ માટે થવા દઈશું। આ વેફરને ચડતા બહુ વાર નહીં લાગે, ઢાંકી દઈએ આને આપણે। તો ફ્રેન્ડ્સ, 2-3 મિનિટ જેવું થઈ ગયું છે, જોઈ લઈએ આપણી વેફર। તો ફ્રેન્ડ્સ, જોતા જ ખબર પડે છે કે વેફર આપણી સરસ ચડી ગઈ છે। જોવામાં જ એકદમ સોફ્ટ થઈ ગઈ છે। વેફર આવી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે બાફવાની છે, વધારે પડતી બોઇલ નથી કરવાની। આ રીતે વાળીને જોઈ લેવાનું, વળી જાય એકદમ સરસ રીતે પણ તૂટે નહીં, તો આપણી વેફર સરસ બફાઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, હવે આ બધી જ વેફરને આપણે જાળીવાળા વાસણમાં કાઢી લેશું। પાણી સરસ રીતે નિતારીને કાઢી લેશું। અને હવે આ વેફરને આપણે એક કપડા ઉપર સરસ રીતે સૂકવી દઈશું। તો અલગ અલગ સૂકવવાની છે, તો જલ્દી સુકાઈ જાય। તડકામાં 1 દિવસ સૂકવીશું તો સરસ સુકાઈ જશે। તો ફ્રેન્ડ્સ, બધી જ વેફર આપણી સૂકવી દીધી છે, જોઈ શકો છો તમે। તો ફ્રેન્ડ્સ, ઘરમાં પંખા નીચે સૂકવશો તો 2 દિવસ થશે, અને તડકામાં સૂકવશો તો 1 દિવસમાં સરસ એવી સુકાઈ જશે। તો મળીએ પાછા આપણે 1 દિવસ પછી। તો ફ્રેન્ડ્સ, 1 દિવસ સરસ રીતે તડકામાં સૂકવ્યા પછી આપણી વેફર સરસ એવી સુકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો, અને જરાય કાળી પણ નથી પડી। અને મેં અહીંયા થોડીક કાતરી બટેકાની પાડી છે, એ આપણે ડાયરેક્ટ બાફીને બટેકામાંથી પાડેલી છે, એટલે એનો કલર થોડોક પીળો છે, પણ એ તળ્યા પછી વ્હાઈટ કલરની સરસ થઈ જશે। તો હવે આપણે આને તળીને જોઈ લઈએ। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો વેફરનો કલર એકદમ સરસ વ્હાઈટ આવ્યો છે। તળતી વખતે તેલને સરસ એવું ગરમ થવા દેવાનું છે, અને વેફર બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, એ રીતે તળવાની।
જોઈ શકો છો તમે એકદમ સરસ ને વ્હાઈટ કલરની વેફર બની છે આપણી. તો હવે આપણે કાતરીને પણ તળી લઈએ. એ પણ એકદમ સરસ વ્હાઈટ બની છે, લાલ નથી થઈ અને ખાવામાં પણ એ બહુ સરસ લાગે છે. એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં. તો બધી જ વેફર આપણી તળાઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, એકદમ ક્રિસ્પી અને સરસ એવી આપણી બટાકાની વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે આપણી બટાકાની વેફર.